ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય વ્લોગ. તો બસ અત્યારે વાગ્યા છે 10:30 ને મારી વ્લોગની ચેનલમાં પહેલા તો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો બસ અત્યારે ગુરુવાર છે, આજ તો અમે લાઇટ વહી ગઈ છે સવારની. ઉઠા 8 વાગ્યાની લાઇટ વહી ગઈ છે એમને. બહુ ગરમી થાય છે, પાછો પવન પડી જાય. લાઇટ વહી જાય ને તો વાર પવન પડી જાય એવું થાય. એટલે આમ રેવાય નહીં કે હવે કોને ખબર કેટલા વાગે આવશે. 3 વાગે ગુરુવારનો કાપવો એટલે કઈ નક્કી જ ન હોય. લાઇટનું કેટલા વાગે આવે, 3 વાગે આવે, 4 વાગે આવે, કઈ નક્કી ન હોય એવું. બસ જોઈએ હવે કેટલા વાગે આવે. મારા મમ્મી જો નવરા થઈને બેસી ગયા. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે મમ્મી બેઠા બેઠા ફોન જોવે છે મમ્મી. હા, આજ તો બધું મોડું. જેને જેને મશીન છે ને બધાને કપડા મોડાય છે કુંડલામાં, એમ કે લાઈટ ન હોય. એ બગા આ સાઈડ તો કોને ખબર છે, જેસર રોડ ઓલા હામા ગામમાં ત્યાં બધી લાઈટ હોય તો કોને ખબર. અહીંયા તો વહી જાય છે. અહીં તો જેટલા છે બધા કોઈ કપડા નહીં તો આવે એવું છે. તો બસ પપ્પા હજી હમણાં જ હાઈલા જાય છે શોપે જવા માટે. આજે મોડો હતો થોડુંક, મમ્મીને થોડું કામકાજ કરાવ્યું હતું એટલે મેં તું મોડા ફ્રેશ થવા ગયા હતા એટલે પછી મોડું થઈ ગયું. પાર્થભાઈ તો 9 વાગે વયા જાય તરત. એને લાઈટ હશે લગભગ ત્યાં, અહીંયા તો નથી. હવે જોઈએ કેટલા વાગે આવે, ત્યાં સુધી ફોન બંધ જોઈએ. ગરમી તો અત્યારે વાગ્યા છે 12:15 અને બસ જો અત્યારે રસોઈ કરીએ છીએ બેઠા બેઠા. ગરમીના બહુ ગરમી થાય છે રસોડામાં. એક તો પછી લાઈટ નથી, બધું ભેગું થઈ ગયું છે એવું છે. જો અહીંયા ભાખરી થાય છે ધીમે ધીમે. 4 ભાખરી કરી છે, 2 બાકી છે ને 2 થાય છે એવું છે. શાક કરી નાખ્યું છે મસ્ત, દેખાડું છે. ખુલે તો સારું એકાદ. જોઈ લ્યો, રેડી ને? સુગંધ તો સારી આવે. બસ ખબર પડે કેવું બન્યું મોડું. ભાખરી અમારે કરવાની છે આજનો દી છે. રાતે તો લગભગ મમ્મી એમ કીધા તૈયાર લઈ આવજે, એટલે જોઈએ રાતે શું લાવવાનું શું નહીં. કેમ મમ્મી? રાતે તૈયાર જ લઈએ. કેવી ભૂખ લાગી છે, પેટમાં કંઈક થાય છે. ખાવા નાસ્તો નથી કર્યો? જરાક ચા હતો એટલે પછી ન ખાતો. તો દૂધ બનાવી નથી? હા લે, ચા તો કરી નાખો હાર. પછી વધારે થઈ ગયો હોય, વધારે થઈ ગયો તો પછી શું કરું? વધારે થઈ ગયો પેડો એટલે બીજું કઈ નહીં. હા લે, બીજું શું નહીં. મમ્મી આમાં ગેસ હાવ ધીમો થઈ ગયો છે એક તો. હું અંદર આવી તો તમારે કઈ રીતે જોવું કે હાવ મોટો ગેસ છે ને હાવ ધીમો. ઓલો નાનો છે ને એની કરતાય ધીમો થાય. બોલ કચરો આવી ગયો, સાફ કરવું પડે. કોને ખબર કેમ કરવાનું, પહેલા કીધું તો કર ને. તો અત્યારે વાગી ગયા છે 1 અને બસ જો જમવા બેસી ગયા છે પાર્થભાઈ ને પપ્પા પણ આવી ગયા છે શોપેથી. અને હજી લાઇટ આવી નથી, જોઈ લે બંધ છે પંખા. હજી લાઇટ ન થઈ, બહુ ગરમી થાય. ને જમવામાં છે ભાખરી અને દૂધી બટેકાનું શાક છે, એની સાથે ગુવારની કાશરી છે, કેરી છે, છાશ. કેવું બન્યું પા શાક? એક નંબર. હે પાર્થભાઈ ચાખો તમે? ચાખો. ગરમ છે તો ગરમ ન હોય. હા શું કહેજો, ખોટું પાછું. શાક કેવું બનાવ્યું મમ્મી આવે? હે મમ્મી સારું બન્યું? ચાખું. આપણે હારમાં કહેવાનું છે. પણ મને જ કયો. ઝૂમ કર સૌદી. કર્યું થોડું કામ કર્યું. સારું હાલો, ખાટી જાઓ. એ તો ખાટી છે. તમને કેવું લાગ્યું? સારું હાલો જમી લઈએ. તો અત્યારે વાગ્યા છે 4:30 અને બસ જો તો સૂતો જ નથી, કેમ કે વિડીયો એડિટ કર્યો અને થંબનેલ બનાવતો હતો તો એ થઈ ગયું છે બધું કામકાજ. મેં તો વહેલા કરી નાખી તો મજા આવે. અને વિચાર છે હવે ગાડી ધોવાનો, કેમ કે કેટલા ટાઈમથી ગાડી સાફ જ નથી કરી એવું છે. જે સર્વિસ કરાવી તે દૂરની ગાડી દોડાવી હતી ને સર્વિસ કરાવી હતી તે દૂરની કંઈ કર્યું જ નથી ગાડીમાં. એટલે મેં કીધું આજે નવરો છું અને નીચેનો ટાંકો પણ સાફ કરવાનો છે. મમ્મી કહેતા હતા નીચેનો ટાંકો સાફ કરી નાખીએ ને થોડુંક પાણી અંદર છે એટલે મેં કીધું ધોવાઈ જાય અને ગાડી ધોવાઈ જાય ને ટાંકો ધોવાઈ જાય વારે. બીજું તો બસ જો હવે આપણે ગાડી તો અંદર લઈ લીધી છે ને અને સાફ કરવાની છે. જોઈ લો કેટલી ધૂળવાળી છે ને.
અને હવે સાફ કરી નાખીએ. કેટલા ટાઈમથી ધોઈ નહોતી એટલે મેં ધોઈ નાખી, નવડાવી દઈએ ગાડીને એટલે મજા આવે. તો અત્યારે વાગી ગયા છે 6 અને બસ જો હવે ગાડીને હું સાફ કરી નાખ્યું છે. ટાંકો તો ન વિછરો કેમ કે અડધો ભરેલો છે એટલે ખાલી કેમ કરવાનો વિચાર આવતો હતો. એટલે પછી મમ્મી કે કાલનો દી વાપરી નાખીએ પાણી અને ખાલી થઈ જાય તો બસ ધોઈ નાખશું. અને હવે જાઉં છું શોપે પાર્થભાઈને થોડું ઘણું કામકાજ છે એટલે ફટાફટ અહીંયા આવશે. એટલે અહીંયા આવશે આટો મારવા ઘરે અને પછી કામ છે તો ત્યાં કામ પતાવી આવશે. એટલે આપણે જઈએ શોપે એટલે વાંધો ન આવે એમને એમ આપણે. તો અત્યારે વાગી ગયા છે 7 અને બસ જો હવે જઈએ છીએ નાસ્તો લેવા બહાર. એટલે જાઉં છું દાબેલી કા વડાપાવ ગમે એક લેતો આવીશ, કઈ નક્કી નથી હજી બહુ. ત્યાં જાય પછી ખબર પડે શું છે શું નહીં એની પાસે. પછી વહેલા જવું છે પૂરું થઈ જાય પછી એવું છે એટલે ફટાફટ વ્યા જઈએ ત્યાં જઈને મેળા પાછા. તો બસ અત્યારે હવે દાબેલી લેવા આવ્યા છીએ અમે. વડાપાવ નક્કી હતું પણ દાબેલી લઈ લીધી છે. અમારે આ છે ને હારે યા આવો અહીંયા અરે મારે આવું નાના છોકરા વેકેશન પડી ગયું. એ હા તો અત્યારે વાગ્યા છે 8:30 ને બસ લોકો આવતા રહ્યા છીએ ઘરે દાબેલી લઈને. દાબેલી લઈ આવ્યા છીએ અને સાથે ચટણી સોસ તો ન હોય એની ચટણી હોય ને મમ્મીને દઈ દીધી. મમ્મી એક જ ખાઈશ જો દાબેલી છે દાબેલી વડાપાવ નથી આજ વખતે વડાપાવ મેં નથી ખાવા દાબેલી લઈ આવી. એની દાબેલી ટ્રાય નથી મારી એટલે ટ્રાય મારી એકવાર આપણે કહીશ. તો બસ જો હવે અમે ખાઈ લઈએ. પાર્થભાઈ તો ફ્રેશ થવા ગયા છે એટલે એમને આવીને હમણાં જમી લઈએ. હવે ત્યાં થોડું ઘણું કટબટ કરી નાખી. ભૂખ લાગી બહુ પાછી જોરદાર એટલે. તો અત્યારે વાગી ગયા છે 9 અને બસ જો હવે જમીને ઊભા થઈ ગયા છીએ અમે. દાબેલી ખાઈ લીધી છે ને મારા મમ્મીને મૂડ નથી થોડુંક સવારનું આજે. કોને ખબર હું થયું છે ને કઈ ખબર જ નથી પડતી. એનું મૂડ નથી ને પછી ઘડીક વાર રહ્યો પછી સ્ટેરિયો છે તોય બંધ કર્યા કરે. ઘડીક રહ્યો એ જ કહીએ છીએ. તો પાર્થભાઈ પાસે જો હવે આપણે ગીત ગવડેલી. પાર્થભાઈ કીધું ગીત ગાવાનું છે. કાલે તો પાછા 12 વાગ્યા હતા એટલે કઈ મેળ ન આવ્યો. કેમ કેમ આ ખાલી પાર્થભાઈ એટલું જ આવડે બીજું તો આવડે જ નહીં કઈ. શું બોલસ સ્ક્રીન છો એ ચોટી ગયો ફોન. તું કેતી તું સાહેબો મારો તું ચૂડી તું ચાંદલો હું ઢળકતી ઢેલવાલીડા તું માણી ઘર મોડલો મારો તું માણી ઘર મોડલો આતે કીધેલા કેવા દેજે આતે કીધેલા કેવા દેજે કાળ દેવા ગયા કેવા દેજે આવજે મળવા એકલી સાંભળો જે તું એકલી એક વર્ષે છે આજ ઝરમાર ચમકી વીજળીને લાગે એનો ડર કેમ કરી જાવું એને મળવા ઓ જાવું તો છે મેઘ મળવા. વાહ મેરે દોસ્ત વાહ. તો બસ જો પાર્થભાઈ તો ગીત ગાઈ લીધું છે ને હવે કઈ નાખી વિડીયોનો એન્ડ. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો.
આજના માટે એટલું જ. કાલે પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી. આવજો, ટાટા, બાય બાય, ગુડ નાઇટ.